નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય, બરાબર, આ કેવી રીતે શોધી શકાય આ તમને શીખવવાનું છે. આના માટે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો એ બાબતોનું તમે ધ્યાન રાખશો તો આરામથી તમે કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા કહી શકો. સૌથી પહેલી બાબત તમારે શું ધ્યાનમાં રાખવાની, તો તમને 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ. 1 થી 25 સુધીના વર્ગ આવડશે તો તમે કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા આરામથી કહી શકો. બરાબર, સૌથી પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે સંખ્યાના છેલ્લા બે આંકડા શું છે, આ તમારે પકડવાના થશે. સંખ્યાના છેલ્લા બે આંકડા શું છે, ડાયરેક્ટ હું તમને પોઈન્ટ ઉપર જ લઈ જાઉં, કોન્સેપ્ટ સમજાવતો નથી, ડાયરેક્ટ પોઈન્ટ ઉપર લઈ જાઉં છું. બરાબર, તમારે શું કરવાનું છે, તમને કોઈ પણ સંખ્યા આપી હોય ને, કોઈ પણ સંખ્યા, એના છેલ્લા બે આંકડા ડાયરેક્ટ જોવાના. જો એના છેલ્લા બે આંકડા 26 થી લઈને 49 સુધીમાં હોય, 26 થી લઈને 49 સુધીમાં હોય, આગળ ભલે ગમે તે હોય, એનાથી કઈ ફરક નથી પડતો. બરાબર, તો તમારે શું કરવાનું, સરવાળો 50 કરવાનો. આ કેવી રીતે કરવાનો હમણાં એક્ઝામ્પલ આ સમજાવીશ એટલે ખબર પડી જશે. સરવાળો 50 કરવાનો થશે તમારે. ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે માની લો કે તમારે વર્ગ કરવો છે 1231 નો વર્ગ કરવો છે. 1231 નો વર્ગ કરવો છે. છેલ્લા બે આંકડા જુઓ, બીજું કઈ જોવાનું નથી. છેલ્લા બે આંકડા શું છે, 31. આંકડો તમારો 26 થી લઈને 49 સુધીમાં છે, તો 31 આમાં જ આવે. તો તમારે સરવાળો 50 કરવાનો. 31 માં કેટલા ઉમેરીએ તો 50 થાય, તો 31 માં 19 ઉમેરીએ ને તો 50 થાય. અને 19 ના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય, 61. 19 ના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય, 61. તો આ સંખ્યાનો તમે વર્ગ કરશો ને, આ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા 61 જ હશે. તમે ચેક કરી જુઓ. બરાબર, તો આવી રીતે તમે 1 થી 25 સુધીના વર્ગ અને આ બાબતોનું ધ્યાન રાખશો એટલે તમને કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા કહી શકો છો. અહીંયા આગળ ભલે ગમે તે આંકડા હોય, એનાથી કઈ ફરક નહીં પડે. બીજો કે એક્ઝામ્પલ આપો, માની લો કે 13,341. 13,341 આ સંખ્યાનો વર્ગ કરવો છે, માની લો. બરાબર, આ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા મારે જાણવા છે. શું છે, અહીંયા શું છે, 41. કેટલા ઉમેરીએ તો સરવાળો 50 થાય, તો 9. 9 ના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય, 81. તો આ સંખ્યાનો તમે વર્ગ કરજો, છેલ્લે 81 જ આવશે. આખી સંખ્યાનો વર્ગ કરવાની તમારે જરૂર નહીં પડે. ઓપ્શનમાં તમને જે જવાબ આપેલા હશે એમાં છેલ્લે 81 હોય એ તમારો જવાબ થાય, અહીંયા છેલ્લે 61 હોય એ તમારો જવાબ થાય. બરાબર, માની લો હજી એક એક્ઝામ્પલ હું તમને આપું કે માની 347 આનો મારે વર્ગ કરવો છે. તો અહીંયા શું છે, 47. તમારે છેલ્લા બે આંકડા જોવાના, આગળ ભલે ગમે તે. 47 છે, 47 માં કેટલા ઉમેરીએ તો 50 થાય, તો કે 3. અને 3 નો વર્ગ કરો એટલે શું હોય, 9. 3 નો વર્ગ કરીએ તો શું આવે, 9. પણ આપણે છેલ્લા બે આંકડા લેવાના છે, એનો મતલબ અહીંયા આપણે 9 નહીં લઈએ, 0 9 લઈએ. તો આ સંખ્યાનો તમે વર્ગ કરશો 347 નો, તો એ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા 0 9 આવશે. અને ઓપ્શન ઉપરથી તમારે કરવો હોય તો કામની વસ્તુ છે, બહુ કામમાં આવે એવી વસ્તુ છે. છેલ્લા બે આંકડાથી જ તમારો જવાબ થઈ જશે. માની લો કે ઓપ્શનમાં છેલ્લા આંકડા કદાચ સરખા હોય, પણ છેલ્લા બે આંકડા સરખા હોય એવું બહુ ઓછું રેર કેસમાં બનશે. તો આવું તમારે ક્યારે કરવાનું થશે, જો તમારો આંકડો 26 થી લઈને 49 સુધીનો હોય તો. આગળ પણ આપણે જોવાનું છે કે 51 થી લઈને આગળ આંકડા હશે તો શું થશે, એ આપણે તમને કહેવાનો જ છે. બરાબર, પણ 26 થી લઈને 49 સુધી હોય તો તમારે શું કરવાનું, સરવાળો 50 કરવાનો થાય. કેવી રીતે, આ મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. હવે માની લો કે તમારો આંકડો આવો નથી, 26 થી લઈને 49 ની વચ્ચે નથી, માની તો તમારે શું કરવાનું થશે, તો તમારે માની લો કે તમારો આંકડો છે 51 થી લઈને 74. આમાં ટૂંકમાં 3 ભાગ મેં પાડેલા છે. એક આવશે 26 થી લઈને 49, બીજું આવશે 51 થી લઈને 74, અને ત્રીજું આવશે 76 થી લઈને 100. આ 3 વસ્તુનું તમે ધ્યાન રાખો એટલે કોઈ પણ સંખ્યાના સરવાળા તમે કહી શકો, સોરી, કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા તમે કહી શકો આરામથી. હવે 51 થી લઈને 74 નો આંકડો દેખાય ને તમને, છેલ્લા બે, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય, માની લો કે એક્ઝામ્પલ સાથે જ હું તમને સમજાવું કે તમારે માની લો કે વર્ગ કરવો છે 763. છેલ્લા બે આંકડા જુઓ, શું છે, 63. આ રેન્જમાં આવશે, 51 થી લઈને 74 ની વચ્ચે આવે. બરાબર, આવું હોય ને ત્યારે તમારે શું કરવાનું ખબર, 51 થી 74 ને 1 થી 24 જ સમજવા, 1 થી 24 જ સમજવા. કેવી રીતે, તો 51 એટલે 52 એટલે 2, 53 એટલે 3, 54 એટલે 4, આવી રીતે તમે જાશો એટલે 74 એટલે 24 થશે. બરાબર, તો
તો અહીંયા આ શું છે 63. 63 એટલે કમ્પેર કરતા જાવ તો શું થાય 13. 13 ના વર્ગના 63 એટલે શું થશે 13. 13 ના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય 69. તો આ સંખ્યાનો તમે વર્ગ કરશો ને આખી સંખ્યાનો, એ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા 69 હશે. તમે ચેક કરતા જજો. બરાબર. માની લો કે હજી એક બીજું એક એક્ઝામ્પલ લઉં. 1971. આ સંખ્યાનો મારે વર્ગ કરવો. છેલ્લા બે આંકડા શું છે 71. આ રેન્જમાં છે 51 થી લઈને 74 હોય તો તમારે શું ગણવાનું છે 71 એટલે 21 થાય. કમ્પેરિઝન કરતા જાવ એટલે. તો આ શું થશે 21. તો 21 ના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય 41. તો આ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા શું હશે 41 જ હશે. આવી રીતે તમે કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા કહી શકો. તમને ખાલી શું ખબર પડવી જોઈએ તો 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ. બીજું 26 થી લઈને 49 સુધીનો આંકડો દેખાય તમને તો સરવાળો 50 કરવાનો. 51 થી લઈને 74 સુધીનો આંકડો દેખાય તો તમારે શું કરવાનું એને 1 થી 24 જ સમજવા. બરાબર. માની લો કે હવે તમને આપેલું છે 76 થી લઈને 99 સુધીનો આંકડો તમને દેખાય. 76 થી લઈને 99 સુધીનો આંકડો. 76 થી લઈને 99 સુધી આવો તમને આંકડો દેખાય તો તમારે શું કરવાનું સરવાળો 100 કરવો. સરવાળો કેટલો કરવાનો 100 કરવાનો. ક્યારે જો તમને આપેલી સંખ્યાના આંકડા 76 થી લઈને 99 સુધી હોય તો. એક્ઝામ્પલ સાથે સમજાવું. માની લો કે એક્ઝામ્પલ કંઈક છે આવું 981 નો વર્ગ કરવો. 981 છેલ્લા બે આંકડા જુઓ શું છે 81. 81 અહીંયા મેં તમને શું કીધું છે આ રેન્જમાં હોય તો શું કરવાનું સરવાળો 100 કરવાનો. 81 છે 81 એમાં કેટલા ઉમેરીએ તો 100 થાય તો કે 19. અને 19 ના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય 61. તો આ સંખ્યાનો તમે વર્ગ કરશો તો છેલ્લા બે આંકડા એના 61 જ આવશે. સમજાય છે. માની લો કે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે 1403. 1403 અહીંયા છેલ્લા બે આંકડા શું 3. 93 માં કેટલા ઉમેરીએ તો 100 થાય 7. 7 નો વર્ગમાં છેલ્લે શું આવે 49. આ સંખ્યાનો તમે વર્ગ કરશો એના છેલ્લા બે આંકડા 49 જ હશે. બરાબર. માની લો કે હજી એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવી દઉં. તો આપણે લઈએ 1383. 1383 આ શું છે 83. આગળ ગમે તે આંકડા હોય એનાથી કાંઈ ફરક નહીં પડે તમારા જવાબ. અહીંયા કેટલા છે 83. 83 માં 17 ઉમેરીએ તો શું થાય 100 થાય. હવે 17 ના વર્ગમાં છેલ્લે શું આવે 89. તો આ સંખ્યાનો તમે વર્ગ કરશો ને તો એના છેલ્લા બે આંકડા 89 આવશે. આટલું સિમ્પલ છે. હવે તમે ગમે એવડી મોટી સંખ્યા તમને આપી હોય એ સંખ્યાના વર્ગના તમે છેલ્લા બે આંકડા આરામથી કહી શકો છો. એક છેલ્લું તમને કન્ક્લુઝન કાઢીને આપી દઉં કે તમારે શું કરવાનું થશે. બરાબર. માની લો કે અહીંયા તમને 1 થી 25 સુધીના વર્ગ આવડે છે. સૌથી પહેલા તમારે આ તો કરવું જ પડશે. 1 થી 25 સુધીના વર્ગ કરવા પડશે. બીજી વસ્તુ 1 થી 25 સુધીના વર્ગ આવડશે પછી તમને શું કરવાનું પડે તો 26 થી લઈને 49 સુધીના જો આંકડા દેખાય તો તમારે શું કરવાનું સરવાળો 50 કરવાનો. માની લો કે હવે આંકડો તમારો જે 51 થી લઈને 74 સુધી આવો તમને આંકડો દેખાય ત્યારે તમારે શું કરવાનું 51 થી 74 ને તમારે 1 થી 24 જ સમજવા. 1 થી 24 જ સમજવા. માની લો કે હવે તમારો આંકડો છે 76 થી લઈને 99 સુધી ત્યારે તમારે શું કરવાનું છે સરવાળો 100 કરવો. સરવાળો કેટલો કરવાનો 100 કરવો. હવે ઘણાને એવા પ્રશ્નો થશે કે આમાં આ 75 કેમ નથી 75 નથી. બરાબર. તો 75 ને 5 છેલ્લો એકમનો અંક 5 હોય એના વર્ગ તમે આરામથી કરી શકો. એ બધા શીખેલા જ છે બધા. જેનો એકમનો અંક 5 હોય એના વર્ગ સરળતાથી કરી શકો. બીજી વસ્તુ 26 થી લઈને 49 સુધીના તમે આંકડા લેશો. બરાબર. એનો મતલબ શું થશે કે 26 થી 49 સુધીના આંકડા પ્લસ બીજું અહીંયા 50 વચ્ચે 50 બાકી રહી ગયા તો 0 છેલ્લે હોય એનો તમે વર્ગ આરામથી કરી શકો. બીજી વસ્તુ જે સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા 1 થી લઈને 25 સુધી જ હોય ને એ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા 25 ના વર્ગ સાથે જ મેચ કરી દેવાના ડાયરેક્ટ. જેમ કે હું તમને એવું કહું કે એક્ઝામ્પલ તરીકે માની લો કે 321 નો વર્ગ કરવો છે. 321 નો વર્ગ કરવો છે. છેલ્લા બે આંકડા શું છે 21. તો 21 ના વર્ગના ડાયરેક્ટ છેલ્લા બે આંકડા મેચ કરવાના. 21 ના વર્ગના છેલ્લા બે આંકડા શું હોય 41. હવે આટલું જ કરવાથી તમે ગમે તે સંખ્યાનો વર્ગ કેમ કહી શકશો
એનું કારણ તમને કહું કે એકમના બે આંકડા છે, એકમ અને દશકના જે બે આંકડા છે એ તમારા 0 થી લઈને 99 ની વચ્ચે જ હોય ને. ગમે એવડી મોટી સંખ્યા લખો, એ તમારી સંખ્યા જે કંઈ પણ હશે એના એકમ અને દશકના આંકડા તમારા 0 થી લઈને 99 સુધીમાં જ હોય. એટલે આપણે 99 સુધીમાં જ આ બધું કરી નાખ્યું. 99 ની ઉપર જવાનું જરૂર જ નથી. 99 ની ઉપર જઈએ તો 3 આંકડા આવી. બરાબર. તો આટલું તમે ધ્યાનમાં રાખશો. શું શું તમારે ધ્યાનમાં રાખવાનું? 1 થી 25 સુધીના વર્ગ. બીજી વસ્તુ, જો તમારો આંકડો 26 થી લઈને 49 સુધીમાં હોય તો તમારે શું કરવાનું? સરવાળો 50 કરવાનો. જો આંકડો 51 થી લઈને 74 સુધીમાં હોય તો એને શું કરવાનું? તમારે 1 થી 24 જ સમજવાના. અને જો તમારો આંકડો 76 થી લઈને 99 સુધીમાં હોય તો તમારે સરવાળો 100 કરવાનો. એકદમ સિમ્પલ વસ્તુ છે. આટલી વસ્તુ ફોલો કરશો એટલે તમે કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે આંકડા કહી શકશો. બરાબર.